નેતાઓને એવું કહેવામાં આવ્યું કે જે લોકોને ટિકિટ ઈચ્છા રાખતા હોય એમણે પહેલાં સોશિયલ મીડિયા ઉપર પોતાનો પાવર બતાવવો પડશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે 2 દિવસની બિહારની મુલાકાતે છે। આ વખતે એમણે બિહારની મુલાકાતમાં પહેલા જ દિવસે પટનાના ભાજપ કાર્યાલય ઉપર સાંસદો, ધારાસભ્યો અને પાર્ટીના નેતાઓની સાથે એક બેઠક કરી અને ઘણી બધી સલાહ સૂચનો પણ આપી। એમાંની 1-2 સલાહ સૂચન એવી છે કે નેતાઓને એવું કહેવામાં આવ્યું કે જે લોકોને ટિકિટ ઈચ્છા રાખતા હોય એમણે પહેલાં સોશિયલ મીડિયા ઉપર પોતાનો પાવર બતાવવો પડશે। અને બીજી સલાહ એ આપી છે કે તમને ટિકિટ નહીં મળી તો તમારા પુત્રને ટિકિટ મળવી જોઈએ એવો આગ્રહ રાખવો નહીં જોઈએ। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે વાત કરી છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ। બિહારમાં આ વર્ષે એટલે કે 2025ના અંતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને આપણે છેલ્લા ઘણા સમયથી જોયું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના ભાજપના ઘણા બધા નેતાઓ છે એ અત્યારે બિહાર ઉપર જ ફોકસ કરી રહ્યા છે, કારણ કે બિહારની ચૂંટણી જીતવી એ ભાજપનો લક્ષ્ય છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હમણાં થોડા દિવસ પહેલાં જ બિહાર ગયેલા અને એ પછી પાછા ફરીથી 2 દિવસ બિહારની મુલાકાતે ગયા છે અને પટનામાં ભાજપના કાર્યાલયે તેઓ પહોંચ્યા હતા અને ધારાસભ્યો, સાંસદો, ભાજપ પાર્ટીના કાર્યકરો, નેતાઓ બધાની સાથે એક બેઠક કરી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા 70 મિનિટ રહ્યા અને 70 મિનિટ સુધી ચર્ચા કરી અને ભાજપના કાર્યકરો, નેતાઓને ઘણી બધી સલાહ બી આપી। એમણે એવું કીધું કે ભાજપ 4 પેઢી પછી અહીંયા આ લેવલ ઉપર પહોંચી છે અને દુનિયાની સૌથી મોટી પાર્ટી બની છે, ત્યારે આપણા જે પૂર્વજોએ ભારતીય જનતા પાર્ટી બનાવવા માટે જે બલિદાનો આપ્યા છે એમને આપણે ભૂલવા નહીં જોઈએ, કારણ કે એમને કારણે જ આપણે આજે અહીં સુધી પહોંચી શક્યા છે। આ ઉપરાંત એમણે જે લોકો બળવો કરે છે એમને પણ ચેતવણી આપી। પ્રધાનમંત્રીએ કીધું કે ઘણા લોકો એવા હોય છે કે જ્યારે ચૂંટણીનો સમય આવે ત્યારે પાર્ટી બદલી અને બીજી પાર્ટીમાં ચાલ્યા જાય અને થોડા સમય પછી પોતાની પાર્ટીમાં આવી જતા હોય। આવા લોકોને મને કહેવું છે કે તમે ભલે પાર્ટી બદલીને જાઓ ને પાછા આવો, પરંતુ તમારું જે પહેલાં જેવું સન્માન હશે એ રહેશે નહીં, તમારું સન્માન ઘટી જશે, કારણ કે તમારી પર પાટલી બદલુનું લેબલ લાગી ગયું છે। એમણે એવું કીધું કે પાર્ટીની અંદર સૌથી મોટી જે મૂડી છે એ ધીરજ છે અને ધીરજ રાખશો તો તમારું માન સન્માન વધશે। પરિવારવાદની પણ એમણે વાત કરી। પ્રધાનમંત્રી ઘણી વખત વિપક્ષ પાર્ટીઓ પર પણ પરિવારવાદ ઉપર નિશાન સાધતા હોય છે, તો એમણે પોતાની પાર્ટી માટે પણ કીધું કે રાજનીતિની અંદર પરિવારવાદ નહીં હોવો જોઈએ અને જમીનદારી પ્રથા પણ નહીં હોવી જોઈએ। તમે એવું નહીં ઈચ્છી શકો કે તમને ટિકિટ નહીં મળી તો કમસે કમ મારા પુત્રને તો ટિકિટ આપો, એવી જે ઈચ્છા આગ્રહ રાખો છો એવો આગ્રહ પણ તમારે નહીં રાખવો જોઈએ। બીજી એક જે વાત કરી એ વધારે મહત્ત્વની લાગે છે। એમણે એમ કીધું છે કે ભાજપના નેતાઓએ હવે પોતાનો પાવર સોશિયલ મીડિયા પર બતાવવો પડશે। જે નેતા ટિકિટ ઈચ્છે છે એના સોશિયલ મીડિયા ઉપર ઓછામાં ઓછા 50,000 ફોલોઅર્સ હોવા જોઈએ, તો ટિકિટ માટે દાવેદારી કરવા માટે યોગ્ય કહી શકાય। એટલે હવે બધા જ ભાજપના નેતા કાર્યકરોને પીએમએ કહી દીધું છે કે સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ થાવ અને જો તમારે આગળ વધવું હોય અને ટિકિટ જોઈતી હોય તો તમારે સોશિયલ મીડિયા ઉપર તમારું પ્રભુત્વ બતાવવું પડશે। તમે સોશિયલ મીડિયા પર બતાવવું પડશે કે તમારા કેટલા ફોલોઅર છે, તમે કેટલું કામ કરો છો, કેટલા તમારા સંપર્કો છે, કેટલા લોકોની સાથે જમીન સાથે જોડાયેલા છો, આવી બધી વાત એમણે કરી। આ ઉપરાંત એમણે એક એ વાત પણ કરી કે બધા નેતાઓને કીધું કે હવે તમે લોકોની વચ્ચે જાઓ અને ઓપરેશન સિંદૂરની સફળતા વિશે લોકોને માહિતી આપો। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।